વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે તદ્દન નવું ચેપ્ટર નંબર 15 કે જેનું નામ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. તમે તેનું બેકગ્રાઉન્ડ જોશો તો તમને ખ્યાલ આવશે કે અન્ન સ્ત્રોતો કયા કયા છે અને તેમાં સુધારણા શા માટે કરવાના છે એની માહિતી આપણે ચેપ્ટરમાં મેળવીશું. તો સ્ટાર્ટ કરીએ અન્ન સ્ત્રોતમાં સુધારણા. હવે પહેલાં આપણને પ્રશ્ન થાય કે પાઠનું હેડિંગ આપેલું છે કે અન્ન સ્ત્રોતોની અંદર સુધારણા. તો આપણા અન્ન સ્ત્રોતો કયા છે? તો કે ખેતીનો સ્ત્રોત જે છે એ આપણો મુખ્યત્વે અન્ન સ્ત્રોત છે. તે ઉપરાંત પશુપાલન દ્વારા આપણે દૂધ અને તેની બનાવટોનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય કેટલીક વનસ્પતિઓ, કેટલાક ફૂલોનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને તે સિવાય પશુપાલન થકી આપણે માંસ અને તેના સિવાયની જે અન્ય પ્રોડક્ટો છે તેની અંદર મધ કે કેટલીક ઔષધિઓનો પણ સમાવેશ થાય છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ બધા આપણને અન્ન સ્ત્રોતના ડિફરન્ટ સોર્સિસ બતાવેલા છે કે જેના દ્વારા આપણે અન્ન સ્ત્રોતો મેળવીએ છીએ અને આપણું ભરણ પોષણ કરીએ છીએ. પરંતુ તેમાં સુધારણા શા માટે કરવા જોઈએ, આની શું જરૂર પડી અને તેનાથી થતા ફાયદાઓની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર આવરી લેવાના છીએ. તો કયા કયા ટોપિક છે? તો ખાદ્ય પદાર્થના સ્ત્રોતો કયા કયા છે એની માહિતી, કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનને વધારવાની આવશ્યકતા. આ ઉત્પાદન આપણે વધારવું તો છે, પરંતુ આવું વધારવાની જરૂરિયાત શા માટે પડી? એવું તો શું થયું કે આવું ઉત્પાદન વધારવાની આપણને અચાનક જરૂરિયાત વર્તાઈ? તે સિવાય પાક ઉત્પાદનમાં સુધારણા. પાકનું ઉત્પાદન કરવાની જે બધી મેથડો છે, પાકની જે લણણી છે, તેનું ઉત્પાદન છે, અથવા એ ફસલ છે, અથવા તો તેના બીજમાં સંકરણ દ્વારા જે સુધારણાની જાતો છે એ પાક સુધારણા તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પશુપાલન કઈ રીતે કરવું જોઈએ, મરઘા પાલન, તેની કઈ કઈ ઓલાદો છે, કઈ કઈ નસલો છે, કઈ કઈ જાતિઓ છે અને અલગ અલગ મરઘીઓના નામ છે. મત્સ્ય ઉછેર, હવે માછલીનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ, અને મધમાખી ઉછેર. આ બધું જ અન્ન સ્ત્રોતના સુધારણાની અંદર આપણે આવરી લેવાના છીએ, કવરઅપ થઈ જશે. તો પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ એવું કહેવામાં આવ્યું છે કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી, આપણા ખોરાકના સ્ત્રોતો જણાવો. આપણે બધા જ સજીવો છીએ તો એમાં ખોરાકની શું જરૂરિયાત છે એ આપણે ચેપ્ટર નંબર 5માં પણ જોઈ ગયા, કારણ કે આપણા શરીરને ઉર્જાની સતત જરૂરિયાત હોય છે. તે ઉપરાંત આપણા ખોરાકના જે સ્ત્રોતો છે એ જણાવો એવું કીધું છે. તો તમે અને હું જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત છે. અને આ ખોરાકમાંથી આપણને કયા તત્વો મળે છે? તો કે અનાજમાંથી કાર્બોદિત મળે છે, કઠોળમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે, તેલીબિયામાંથી ચરબી, અને શાકભાજી તેમજ ફ્રૂટમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે. આ હતા આપણા ખોરાકના ઘટકો. હવે આ ખોરાકના બધા ઘટકો શું કામ કરતા હશે? તો એ કે સજીવોની વૃદ્ધિ માટે, તેના વિકાસ માટે, અને આ બધા જ પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો બધું જ આપણને પૂરતા પ્રમાણમાં મળે તો આપણું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. તેથી સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી બધા જ સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે. હવે બીજો પ્રશ્ન હતો, એનો આન્સર છે કે આપણા ખોરાકના સ્ત્રોત કયા છે? તો મેઇન સ્ત્રોત છે વનસ્પતિઓ અને પ્રાણીઓ. એ મોટા ભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. ખેતીવાડી અને પશુપાલન બંનેની પૂરક છે અને એમાંથી જ આપણું ભરણ પોષણ થાય છે. એટલે કે આપણા અન્ન સ્ત્રોતનું જે મુખ્ય સ્ત્રોત છે એ છે વનસ્પતિઓ અને પ્રાણીઓ. આ બંને થકી જ આપણે ખોરાક મેળવીએ છીએ. કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. કૃષિ ઉત્પાદન એટલે કે કૃષિ થકી જે ઉત્પાદન મેળવીએ છીએ તે અને પશુધનના ઉત્પાદનમાં વધારો કરવાની શા માટે આવશ્યકતા પડી, અથવા તો આવશ્યકતા જણાવો. તો તમને અને મને ખ્યાલ છે કે આપણો ભારત દેશ છે એ વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે. એ સૌપ્રથમ સ્થાન ચીનનું છે. તો ભારતની વસ્તી તમે જોશો તો 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે, 123 કરોડ જેટલી છે અને અંદાજિત 133 કરોડ થવાની શક્યતા રહેલી છે. તો આટલી મોટી વસ્તી આપણે ધરાવીએ છીએ. તેની સામે જોવા જઈએ તો આપણો ભારત દેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ નાનો છે અને તેમાં સતત ને સતત વસ્તીમાં સતત ને સતત વધારો થતો રહે છે.
હવે આ જો વધતી જતી વસ્તી હોય તો એના માટે ઓબ્વિયસ વસ્તુ છે કે ખોરાકની પણ જરૂરિયાત વધારે પડે, તેમના માટે રહેઠાણની જરૂરિયાત પણ વધારે હોવાની. તો આ વસ્તીને માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. એટલે કે 1 બિલિયનનો ચોથો ભાગ એટલે 1 બિલિયન બરાબર 100 કરોડ, તો તેનો ચોથો ભાગ એટલે કે 25 કરોડ ટન અનાજ ઉત્પાદનની આપણને જરૂરિયાત રહેલી છે. તો આ વધારો ત્યારે સંભવિત બને કે જ્યારે વધુ ભૂમિ ઉપર ખેતીવાડી કરવામાં આવે. જો આટલું બધું અન્ન ઉત્પાદન કરવું હોય તો વધારે જમીન ઉપર ખેતીવાડી કરવી પડે. તો મેં તમને કીધું એમ વસ્તી પણ વધે છે, તો એના માટે ખોરાકની જરૂરિયાતો અને રહેઠાણની જરૂરિયાતો પણ વધે છે. તો રહેઠાણ માટે આપણે સિમેન્ટના જંગલો તો બાંધીએ છીએ, તેથી હવે આપણી પાસે એટલી બધી ભૂમિ નથી કે જેમાં આપણે અન્ન ઉત્પાદન કરીને આ બધા જ સજીવોની જરૂરિયાત પૂરી કરી શકીએ. આટલા માટે આપણે પાક ઉત્પાદનમાં સુધારણા કરવાની જરૂરિયાત પડેલી છે. એટલે કે ઓછી જમીનમાં વધારે પાક ઉત્પાદન મેળવી શકીએ તેવી આપણને જરૂરિયાત વર્તાણી છે. તે આ વધારો ત્યારે જ સંભવિત બને જ્યારે વધારે ભૂમિ ઉપર શું કરવામાં આવે? ખેતીવાડી કરવામાં આવે. ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો ઉપર ખેતી થઈ રહી છે, કારણ કે વર્ષોથી આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી, કારણ કે આપણે રહેઠાણ માટે સિમેન્ટના જંગલો બનાવી દીધેલા છે. આથી પ્રાપ્ત ભૂમિ ઉપર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો એ ખૂબ જ આવશ્યક છે, અત્યંત જરૂરી વસ્તુ છે. નહીંતર આપણે અન્નની જરૂરિયાતને પહોંચી વળીશું નહીં અને મોંઘવારી સતત ને સતત વધતી જશે, છતાં પણ આપણને જોઈતું અનાજ મળશે નહીં. અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાકની જરૂરિયાતને સંતોષવામાં આવે એ આપણો પ્રાઇમરી ગોલ છે. કારણ કે આપણી પ્રાઇમરી 3 જરૂરિયાત છે: રોટી, કપડાં ઓર મકાન. એમાં મકાનની જરૂરિયાત તો સંતોષાઈ જશે, પરંતુ આ રોટીની જરૂરિયાત કે જેના માટે હું અને તમે સતત કાર્યરત રહીએ છીએ, તેના માટે આ વસ્તુ આપણે કરવી આવશ્યક છે. તો ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. સંપોષણીય એટલે કે જેનું પોષણ કરી શકે તેવી પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપવાની છે. તો જોઈએ તો ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા. શું આવશ્યકતા છે? તો ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો એ હરિયાળી ક્રાંતિ દ્વારા, હરિયાળી ક્રાંતિ એટલે કે પાક ઉત્પાદનમાં વધારો, અને જ્યારે શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદનમાં વધારો. જો હરિયાળી એટલે કે વનસ્પતિનો કલર લીલો હોય છે, લીલાને સાયન્ટિફિક ભાષામાં હરિત કહેવામાં આવે છે. ચેપ્ટર 5માં તમે જોઈ ગયા કે હરિત કણને લીધે વનસ્પતિને લીલો રંગ આભારી છે. તો તેમાં થતી જે ક્રાંતિ છે એને હરિયાળી ક્રાંતિ, અને દૂધ ઉત્પાદનમાં જે થતી ક્રાંતિ છે એને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એટલે કે સંપોષણીય પદ્ધતિઓ દ્વારા થયેલો વિકાસ છે. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો પણ વધી. હવે જેમાં વધારે લોકો જાય અથવા તો વધારે લોકો જેના ઉપર કાર્યરત હોય તો થોડું ઘણું નુકસાન પણ તેને થવાની સંભાવના રહેલી હોય છે. તેથી તેને થોડુંક નુકસાન પણ થયેલું છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટેના પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. ઉત્પાદન વધારવાનું છે, પરંતુ પર્યાવરણને કંઈ નુકસાન થવું જોઈએ નહીં. આ આપણી મુખ્ય શરત છે. આ માટે સંપોષણીય એટલે કે નુકસાન ન કરે એવી પ્રણાલીથી ખેતી અને પશુપાલન વધારવાનું છે. સંપોષણીય એટલે કે તેનું પોષણ થાય તે રીતે, તેને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. આ રીતે ઉત્પાદન વધારવાની જરૂરિયાત પડી. હવે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ કઈ છે? તો કે સારા પોષણયુક્ત જીવાણ નિર્વાહ માટે મિશ્ર ખેતી એટલે કે એક કરતાં વધારે પાકોની ખેતી એક સાથે કરવામાં આવે. આંતરપાક એટલે 2 પાકની હરોળ વચ્ચે એક નવો પાક ઉગાડવામાં આવે. તે ઉપરાંત સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે પશુપાલન છે, મરઘા પાલન છે, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર અને સાથે ખેતી પ્રધાનને પણ પ્રોત્સાહન આપવું. તો આ બધી જે મેથડ છે એ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ છે. હવે પાક ઉત્પાદનમાં સુધારણા. તો આપણો વનસ્પતિ ખોરાક
અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. હવે આપણે જે ખોરાક મેળવીએ છીએ તે શાનો સ્ત્રોત છે તે જણાવવાનું છે. હું અને તમે આપણા શરીરને જ્યારે ઉર્જાની જરૂર પડે છે ત્યારે આપણે અનાજ ઉપર ડિપેન્ડેડ હોઈએ છીએ. તેથી મોટાભાગની આપણી જે ઉર્જાની જરૂરિયાત છે એ અનાજ થકી ખોરાક રૂપે પૂરી થાય છે. અને આ ખોરાકમાંથી આપણને કાર્બોદિત, લિપિડ એટલે કે ચરબી, પ્રોટીન એટલે કે નત્રલ પદાર્થો અને વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો તેમજ ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે. તો કાર્બોદિત શામાંથી પ્રાપ્ત થાય છે? આપણને ઘઉં, ચોખા, મકાઈ, જુવાર અને બાજરી જેવા જે અનાજ છે એમાંથી આ પ્રાપ્ત થાય છે. તે સિવાય પ્રોટીન તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળ એટલે કે ટોટલી કઠોળમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. અને આવશ્યક તેલ એટલે આપણા સાંધાઓમાં જે જરૂરિયાત હોય છે તેલની, તો એ તેલ આપણને સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે જેને દિવેલિયા પણ કહીએ છીએ, તે ઉપરાંત રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલીબીજ કે તેલીબિયામાંથી આપણને આ બધા તેલ, આવશ્યક જે તેલ છે આપણા શરીર માટે એ પ્રાપ્ત થતું હોય છે. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન તેમજ ખનિજ ક્ષારો, એ સિવાય કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને મળે છે. અને પશુપાલન માટે અહીંયા જોડણીમાં મિસ્ટેક છે કે પશુપાલ લખેલું છે, પરંતુ પશુપાલન માટે ઘાસચારો જેમાં બરસીમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં થાય છે. મુખ્ય જાણીતા ઘાસ છે કે બરસીમ, જવ અને સુદાન. અનાજ એટલે કે ધાન, દાળ એટલે કે કઠોળ અને ફળો તેમજ શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો અનાજમાંથી કાર્બોદિત, દાળ, કઠોળમાંથી પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન્સ અને કેટલાક ખનિજ ક્ષારો પ્રાપ્ત થતા હોય છે. તે ઉપરાંત પ્રોટીન અને કાર્બોદિત પણ અમુક માત્રામાં આપણને પ્રાપ્ત થઈ રહે છે. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવી કોઈ પણ એક પરિબળને આધારે પાકના ઉદાહરણ સહિત જણાવો. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ: તાપમાન અને પ્રકાશ અવધિ. આ બે વસ્તુની જરૂર હોય છે, એટલે કે સૂર્યપ્રકાશ અને યોગ્ય ટેમ્પરેચર. જે છોડ ઠંડી આબોહવામાં થશે તે ગરમ આબોહવામાં થતા નથી, એટલે કે તેના માટેનું યોગ્ય ટેમ્પરેચર અને આ ઉપરાંત જે પ્રકાશ અવધિ એટલે કે સૂર્યપ્રકાશની ખૂબ જ આવશ્યકતા રહેલી હોય છે. પાકને સારી રીતે વૃદ્ધિ પામવા માટે, એ જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂર છે. તમને ખ્યાલ છે કે કાજુના જે ઝાડ હોય છે અને જે સફરજનના ઝાડ હોય છે, તો એના માટે અમુક આબોહવા, સ્પેસિફિક આબોહવાની જરૂરિયાત રહેલી હોય છે. એ શિમલામાં જે સફરજન થાય છે એ સફરજન આપણે કચ્છના રણમાં એ પાક ઉગાડી શકતા નથી. દાખલા તરીકે પ્રકાશ અવધિ અને સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પ્રકાશ આપણને ક્યાંથી પ્રાપ્ત થવાનો છે? એ સૂર્યપ્રકાશમાંથી જ પ્રાપ્ત થશે. એટલે કે આ પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. જો પુષ્પનું પહેલાં સર્જન થશે અને એ સર્જન થકી જ તેનું ફળમાં રૂપાંતરણ થશે. તેથી પુષ્પ સર્જન અને વૃદ્ધિ આ બંને એકબીજા સાથે સૂર્યપ્રકાશ ઉપર ડિપેન્ડેડ રહેલા છે. અને વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાકનું નિર્માણ કરે છે. 5મા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા, અથવા તો આપણે 4થા ધોરણથી ભણતા આવ્યા છીએ કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે કે તેના ખોરાકનું નિર્માણ કરે છે. તો હવે પાકના પ્રકાર જોઈ લઈએ. તો પાકના મુખ્યત્વે 3 પ્રકાર છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તો જે ખરીફ પાક છે એ ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો હોય છે. રવિ પાક એ શિયાળાની ઋતુ દરમિયાન અને જાયદ પાક છે એ ઉનાળાની ઋતુમાં લેવામાં આવતો પાક છે. તો જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે છે, જેને ખરીફ પાક કહીએ છીએ. તો એવા કયા છે કે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ. આ ખરીફ પાકો છે. ત્યાર પછી રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં. તો નવેમ્બરથી એપ્રિલ સુધી શિયાળામાં જે પાકો ઉગે છે તેને
રવિ પાકો કહેવામાં આવે છે, જેમ કે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી અને ચણા. આ બધા રવિ પાકોના ઉદાહરણ થયા. તો અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. એવી કેટલીક પ્રવૃત્તિઓના પણ નામ આપવાના છે. તો ભારતમાં 1960થી લઈને 2004 સુધીમાં ખેતી લાયક ભૂમિમાં 25% વધારો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. ખેતીની જમીનમાં 25% વધારો થયો અને તેના થકી જે ટોટલ પાક ઉત્પાદન હતું એમાં 4 ગણો વધારો થયો. એટલે કે 100 ટન ઉત્પાદન હોય તો એમાંથી 400 ટન ઉત્પાદન થયું અને 100 એકર જમીન હોય તો એમાંથી 125 એકર જમીન આપણને પ્રાપ્ત થઈ. હવે આ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી. 3 ચરણો એટલે કે 3 પાર્ટમાં ડિવાઇડેશન કરવામાં આવ્યું. પ્રથમ ચરણ એવું હતું કે જો પાકમાં સુધારણો કરવો હોય તો પ્રથમ ચરણમાં બેઝિક જરૂરિયાત એ પડે કે સારામાં સારા બીજની પસંદગી કરવી પડે. હવે સારું બીજ પસંદ થઈ જાય પછી તેની યોગ્ય દેખરેખ રાખવી પડે. એ બીજને આપણે રોપી દઈએ પછી તેની યોગ્ય દેખરેખ રાખવી પડે. એ બીજું ચરણ હતું. યોગ્ય દેખરેખ એ બીજું ચરણ. અને લાસ્ટ ચરણ એટલે કે જ્યારે તેને કાપવાનું કામ આવે એને લણણી કહેવામાં આવે. તો ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાનથી બચાવવો. હવે પાક લણણી તો કરી લીધી પરંતુ એમાં કોઈ જીવાત ન પડે, એના ઉપર કોઈ ઇન્સેક્ટ ન લાગે એનું પણ ધ્યાન રાખવું પડે. તો પાકની યોગ્ય બીજની પસંદગી, પાકની દેખરેખ અને પાકની લણણી દરમિયાન તેને કોઈ નુકસાન ન થાય તેની ખાસ ધ્યાન રાખવી. આ 3 ચરણોમાં તેને વહેંચવામાં આવ્યું. તો હવે પાક ઉત્પાદનમાં સુધારણાની જે પ્રક્રિયા હતી એમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો એટલે કે સમાવિષ્ટ પ્રવૃત્તિઓ. પહેલી જોઈએ તો પાકોની જાતોમાં સુધારણા કરવા. પાકની જાતમાં આપણે સુધારણા કરી દીધા. હવે પાક ઉત્પાદનમાં સુધારણા કરવો એટલે પાક જે રીતે ઉગાડવામાં આવે છે એમાં નવી નવી પદ્ધતિઓ વિકસાવવી. અને છેલ્લું છે કે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાક લેતા પહેલાં પણ અને પાક લેવાઈ ગયા પછી જ્યારે કાપણી કરવામાં આવે એટલે કે લણી લેવામાં આવે પાકને ત્યાર પછી પણ તેની યોગ્ય દેખરેખ દ્વારા ધ્યાન રાખવું. આ 3 તેની સમાવિષ્ટ પ્રવૃત્તિઓ હતી. ત્યાર પછી જોઈએ તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય. હવે પાક છે આપણને બધાને ખબર છે કે પાક આપણે સારો જ લેવો છે, પરંતુ એવા તો કયા લક્ષણો છે કે જે આપણે તેની અંદર ઉમેરીએ તો આપણને સારો પાક પ્રાપ્ત થઈ શકે. તો તે માટેના પસંદગીના માપદંડ જણાવો. તો એવા કયા કયા પેરામીટર્સ છે, કઈ કઈ શરતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. પરીક્ષામાં અવારનવાર આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને ખાલી જગ્યા દ્વારા ઉમેરી શકાય. તો એમાં જવાબ આપશે સંકરણ. જો તમારે કોઈ લક્ષણોને પાકની અંદર એન્ટર કરવા હોય તો એના માટેની એક મેથડ છે જેને સંકરણ મેથડ કહેવામાં આવે છે, જેને જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા ઉમેરી શકાય છે. હવે આ સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર છે. જો સારું બીજ હશે એટલે કે સારી સંકરણ માટે પાકની જાતોની પસંદગી, સારા પાકની જાતો જો પસંદ કરેલી હશે તો સંકરણ દ્વારા જે નવી જાત ઉત્પન્ન થશે તે પણ સારી જ હશે. તો સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ કયા કયા શરતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો એક તો રોગ પ્રતિકારક ક્ષમતા વધારવી જોઈએ. એટલે કે પાક રોગો સામે રક્ષણ મેળવી શકે, વધારે સમય સુધી પોતાનું ધ્યાન રાખી શકે એવી રોગ પ્રતિકારક ક્ષમતા. આપણે કોરોનામાં જે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળા, હળદર વગેરેનો જે ઉપયોગ કરેલો એવી રીતે પાક પણ રોગ સામે રક્ષણ મેળવી શકે તેવી વધારે પડતી રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવી. ખાતર પ્રત્યે પ્રતિચાર એટલે કે ખાતર નાખવામાં આવે તો પાક બળી ન જાય અને તેમાંથી યોગ્ય પોષક તત્વો મેળવી શકે તેવી રચના. તેમજ નિપજની ગુણવત્તા ઊંચી એટલે કે પાક ઉત્પાદન ખૂબ વધુ આવે, જે નિપજ મળે છે એ વધારે મળે. એટલે કે એક કેરીમાં એક આંબાની અંદર ધારો કે 100 કેરી આવતી હોય તો એના બદલે 300 થી 400 કેરીઓ આવે એવી નિપજની ઊંચી ગુણવત્તા. તે ઉપરાંત ઉત્પાદન વધારે એટલે કે વધારે ને વધારે આપણને પાક ઉત્પાદન મળે તેવી આપણી પાસે માપદંડો રહેલા છે. હવે પાક સુધારણામાં સંકરણ સમજાવો.
તો પાક સુધારણા એટલે કે સંકરણની જે મેથડ છે એ સમજાવવાની વાત કરવામાં આવેલી છે. તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. તમે આકૃતિની અંદર જોશો તો આ જે ગ્રીન ભાગ દેખાય છે તમને, ગ્રીન સંતરા જે દેખાય છે એની અંદર તમને બ્લુઇશ પાર્ટ દેખાય છે. તો આ સંકરણ દ્વારા બેસાડવામાં આવેલું હોય. જેમ કે કાચા નારંગીની અંદર બ્લુ કલર એટલે કે એક અલગ જ પ્રકારનો કોન્સેપ્ટ હોય. જેમ કે ગુલાબનો કલર આપણને ખબર છે કે લાલ હોય છે, તો સંકરણ દ્વારા આપણે લાલ, પીળું અને સફેદ ત્રણેય ગુલાબ એક સાથે ઉગાડી શકીએ. તેને જીનેટિક એન્જિનિયરિંગ અથવા તો ગુજરાતીમાં તેને સંકરણ કહેવામાં આવે છે. ઈચ્છિત લક્ષણો એટલે કે આપણે રાજાપુરી કેરીની સાઇઝ જોતી હોય, કેસર કેરીનો સ્વાદ જોતો હોય, તો બંને આપણને સંકરણ દ્વારા એક જ કેરીની અંદર પ્રાપ્ત થઈ શકે. ઇન શોર્ટ એને આ રીતે તમે સમજાવી શકો. હવે વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા તેના જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. જનીન એટલે કે એનામાં જે DNA રહેલું છે એમાં સુધારણા કરી શકાય. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું તેવી રીતે કે કોઈ સંતરાની અંદર મારે સાઇઝ મોટી જોઈએ છે, તો મારે પુણેના, મહારાષ્ટ્રના સંતરા લેવા પડે અને મારે એની અંદર લીંબુનો સ્વાદ જોઈએ છે. તો લીંબુ અને સંતરાનું જો હું સંકરણ કરાવું તો હવે જે નવું સંતરું મને પ્રાપ્ત થશે, એના થકી નવું સંતરું પ્રાપ્ત થશે, એની સાઇઝ મોટી હશે એકદમ. હવે જે લીંબુ પ્રાપ્ત થશે એની સાઇઝ ખૂબ જ મોટી હશે. તે સ્વાદમાં મીઠું અને ખાટું બંને લાગતું હશે. તો આવી રીતે નાના લીંબુની જગ્યાએ હું મોટા લીંબુ ઉત્પાદન કરી શકું છું. તો તેના સંકરણના પ્રકારમાં જોઈએ તો 3 પ્રકારે સંકરણ કરવામાં આવે. અંતરજાતીય સંકરણ, આંતરજાતીય અને આંતરપ્રજાતીય સંકરણ. જો હું અને તમે એક જ જાતિના છીએ, જેમ કે આપણે મનુષ્ય જાતિના છીએ, બરાબર, હ્યુમન એટલે કે માણસ જાતિ અથવા તો મનુષ્ય જાતિને છીએ. હવે આની અંદર આપણે ઘણી બધી પ્રજાતિઓ છે. સમાજ વિદ્યામાં તમે ભણ્યા હશો કે નીગ્રો, નેગ્રીટો, બરાબર, દ્રવિડો, આ બધી અલગ અલગ પ્રજાતિઓ હતી. એમના રહેઠાણ અને આબોહવાને પ્રમાણે અલગ અલગ પ્રજાતિઓ હોય. તો એ પ્રમાણે તમે વૃક્ષો અને તેની વૃક્ષો એ બધી જાતિ છે અને પ્રજાતિ એટલે કે તેને અલગ અલગ કેરીની, મોસંબીની, લીંબુની અથવા તો કીવીની એની ઉપર તમે અંદાજો લગાવી શકશો કે એક જ જાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ. એક જ જાતિ એટલે કે કેરી જાતિ લેવામાં આવે અને તેની 2 જુદી જુદી જાતો એટલે કે રાજાપુરી અને કેસર કેરી વચ્ચે જે સંકરણ કરાવવામાં આવે છે તે આંતરજાતિ એટલે કે એક જ પ્રજાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. ત્યાર પછી છે આંતરપ્રજાતીય એટલે કે 2 ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ છે. તો આ ત્રણેય હતા સંકરણના પ્રકારો: અંતરજાતીય, આંતરજાતીય અને આંતરપ્રજાતીય. તો જનીનિક રૂપાંતરિત પાકો કે જેને જનીનિક એટલે જેનેટિકલી, રૂપાંતરિત એટલે કે મોડિફાઈડ અને પાકો એટલે કે ક્રોપ્સ જેને જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ GMCS તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષાની અંદર પૂછાતું નામ છે અવારનવાર. તો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. જેમ કે બીટી કપાસ અને બીટી રીંગણ. આ બીટી કપાસ તમે તમારા દાદાને તમે પૂછશો કે જે ખેતી સાથે સંકળાયેલા હોય તેઓએ બીટી કપાસ અથવા તો ટીવી એડમાં પણ તમે જોઈ શકો છો કે બીટી કપાસ અને બીટી રીંગણ છે એ જનીનિક રૂપાંતરિત પાકો છે. તો એમાં શું કરવામાં આવે છે? સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા એટલે કે સંકરણ કરાવવાનું નથી, પરંતુ તેના જનીનમાં ઐચ્છિક ફેરફારો કરવાના છે. સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનો ઉમેરવામાં આવે છે. સીધા જનીન જ તેની અંદર ઉમેરી દેવામાં આવે છે, જેનાથી નવા જ જનીન આપણને પ્રાપ્ત થાય છે અને એને કહેવામાં આવે છે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ GMCS. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની માહિતી. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, સુરક્ષિત રહો.